હરિની હાટડી રે મારે રોજનું હટાણું. કેટલા વૃદ્ધો અત્યારે અહીંયા જમવા આવે છે? અત્યારે અહીંયા અંદાજિત સવારે 40 જેટલા વડીલો અને સાંજે 30 થી 33 જેટલા વડીલો ભોજન કરવા આવે છે. આ જે કાર્ય છે 4 એપ્રિલ 2023 ના દિવસે આપણે ટિફિન આપવાનું શરૂ કરેલું હતું. 3 વર્ષ આપણે ટિફિન આપ્યું. બેડ રિડન જે વડીલો બહાર નથી નીકળી શકતા, પરંતુ ડિલિવરીના અમુક અવરોધોને લીધે આપણે એવું કર્યું જે વડીલો આવી શકે છે અહીંયા ઇન્દિરા સર્કલ પાસે જમવા આવી જાય, જે ઊભા નથી થઈ શકતા એના ટિફિનો એઝ ઇટ ઇઝ ચાલુ. આપણે ફૂડની ક્વોલિટીમાં જેટલી પણ વસ્તુ છે સ્ટાન્ડર્ડ આપણા ઘરે વાપરતા હોય એ જ ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે સિંગટેલ છે, બાસમતી ચોખા છે વગેરે. અને સવારે દાળ ભાત શાક રોટલી છાશ સંભારો અને સાંજે રોટલી ખીચડી શાક અને કઢી આપવામાં આવે છે. મને તો એટલો વિશેષ આનંદ થાય છે કે જે શબ્દોમાં નહીં વર્ણવી શકીએ. રોજ અમારા ઈશ્વરના ઈષ્ટના દર્શન થતા એવું લાગે છે. 160 41 3 29 આ નંબર ઉપર ફોન કરે, એમનું ખાલી એમને નામ આપે અને સવારે 9 થી 10 માં આધાર કાર્ડ અને ફોટો લઈને આવી જાય. 365 દિવસ દિવાળી, જન્માષ્ટમી, સંક્રાંત બંને ટાઈમ ભોજન એમને મળશે. અત્યારે આ કાર્ય છે વડીલો માટે, દિવ્યાંગજનો માટે અને જરૂરિયાતમંદ કોઈ વ્યક્તિ દેખાય તો સ્પેશિયલ કેટેગરીમાં એમને પણ આપણે આપીએ છીએ. ખાસ કોઈ વડીલને અહીંયા આવવું હોય, આ અમે લોકેશન એવું રાખ્યું છે ઇન્દિરા સર્કલ, તમે સંતોષ ડેરી થી રૈયા એક્સચેન્જ બાજુ જાઓ એટલે તરત જ શ્રદ્ધા હોસ્પિટલની નીચે છે. આ લોકેશન રાખવાનું રીઝન એ કે અહીંયા 90% વડીલો એવા છે જે PRTS નો ઉપયોગ કરીને આવી શકે. તો રાજકોટના કોઈ પણ ખૂણેથી કોઈને જમવા અહીંયા આવવું હોય તો એ આવી શકે. બીજું કે અહીંયા જે ભોજન આપવામાં આવે છે સંપૂર્ણ નિઃશુલ્ક છે, કોઈ પાસે 1 રૂપિયો પણ લેવામાં આવતો નથી. જમવાનો ટાઈમ સવારે 11 થી 2 અને સાંજે 7 થી 9 સવા 9 સુધી ચાલે છે. રજીસ્ટ્રેશન ફરજિયાત છે અને બાયોમેટ્રિક વેરિફિકેશન ઉપર આપણે ચાલીએ છીએ.